ચમકતો પથ્થર. એકવાર એક બાળક હોય છે, એના પિતા જોડે જાય છે અને પિતાને પૂછે છે કે મારી જિંદગીનું મૂલ્ય શું, કિંમત શું અને ભવિષ્ય માટેની તમારી સલાહ શું? તારા ફાધર એના જે હોય છે એ હસતા હસતા પિતા એને એક ચમકતો પથ્થર આપે છે. ચમકતો પથ્થર આપ્યા પછી એને ખાલી એટલું જ કહે છે કે તું બજારમાં જા, તારે કશું બોલવાનું નથી એમાં. કોઈ બી કશું બી પૂછે તો તારે ખાલી એને ખાલી બે આંગળી બતાવવાની છે આમ, બીજું કશું જ નથી બોલવાનું. તું બજારમાં જા, તારો જે અનુભવ છે એ તું આઈને મને કે, એટલે હું તને તારી કિંમત કહું. એટલે ચમકતો પથ્થર લઈને બજારમાં જાય છે. તો પહેલા એને કડિયો મળે છે, જે કડિયા કામ કરે. તો કડિયો પથ્થર જુએ છે, બધું ધ્યાનથી જુએ છે, પછી એને કહે છે કે આ પથ્થરના હું 20,000 તને આપીશ. તો છોકરો ત્યાંથી જતો રહે છે. ત્યારથી પછી આગળ વધતા 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 એક મ્યુઝિયમમાં જાય છે. તેને પૂછે છે કે આની કિંમત શું છે. મ્યુઝિયમમાં એને પૂછે કે આ પથ્થરની કિંમત શું છે. તો એના પિતાએ કીધું હોય છે એ પ્રમાણે ખાલી આમ બે આંગળી બતાવે. તો મ્યુઝિયમ વાળો કે છે હું તને 2 લાખ રૂપિયા આપીશ, નક્કી આપણે લેવાનું. એ કશું બોલ્યા વગર ત્યાંથી નીકળી જાય છે. ત્યાંથી નીકળ્યા પછી વધારે આગળ જાય છે, એક સોના ચાંદીની ઝવેરીની દુકાન હોય છે, ત્યાં જાય છે. ત્યાં જઈને પથ્થર બતાવે છે. ઝવેરી ધ્યાનથી એ પથ્થર ચેક કરે છે. પથ્થર જોયા પછી લાગે છે કે આ તો અમૂલ્ય પથ્થર છે, એકદમ કિંમતી પથ્થર છે. છોકરાને પૂછે છે કે શું છે કિંમત આની. તો છોકરો એના પિતાએ જે નિર્દેશ આપ્યો હોય છે એ પ્રમાણે ખાલી બતાવે છે બે આંગળી. એટલે ઝવેરી કે છે વાંધો નહીં, હું તને 20 લાખ રૂપિયા આપીશ. તો છોકરો ત્યાંથી એ પથ્થર લે છે અને પાછો ઘરે જતો રહે છે. ઘરે જઈને એના પિતાને કે આખી વાત કે છે કે મને એકે 20,000 કીધા, એકે 2 લાખ કીધા ને એકે 20 લાખ રૂપિયા કીધા. તો પિતા હસતા હસતા કે છે કે તું તારી કિંમત પૂછી હતી, આની અંદર જ તારી કિંમતનો તને જવાબ મળી ગયો. તારું ભવિષ્યનું માર્ગદર્શન બી મળી ગયું. તારી કિંમત તું જાતે નક્કી કરીશ. તું ક્યાં બેસે છે, કોની જોડે બેસે છે, કેવી રીતે બેસે છે, તારો સંપર્ક કોની જોડે છે, તારા દોસ્ત, તારા મિત્ર એ કોણ છે. જો તું કચરા પેટીની બાજુમાં બેસી રહીશ તો લોકો તને કચરા વાળો સમજશે, અને તું હીરા ઝવેરાની દુકાનમાં બેસીશ તો તને લોકો ઝવેરી સમજશે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે મિત્ર ઓછા રાખો, સંપર્ક ઓછા રાખો, પણ સારા રાખો, જે તમારી કિંમત નક્કી કરે. અને તમારા હાથમાં છે તમારે પોતાની કિંમત નક્કી કરવાની. ક્યાં બેસવું છે, કેવી રીતે બેસવું છે, કોની જોડે બેસવું છે, એ મહત્વનું છે.